મિડલ ઇસ્ટમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે એલપીજી કેરિયર જહાજ શિવાલિક ગુજરાતના મુન્દ્રા પોર્ટ પર પહોંચ્યું છે। લગભગ 46,000 મેટ્રિક ટન એલપીજી સાથે શિવાલિક જહાજ કતારથી મુન્દ્રા પોર્ટ પર પહોંચ્યું છે। શિવાલિક જહાજ 14મી માર્ચે હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી ભારત તરફ આવવા રવાનું થયું હતું। શિપિંગ મંત્રાલય મુજબ નંદાદેવી નામનું જહાજ પણ આશરે 46 ટન એલપીજી ભરી ભારત આવી રહ્યું છે। જો કે નંદાદેવી જહાજ કંડલા પોર્ટ પર કાલે પહોંચશે। બીજી તરફ જગ લાકડી જહાજ પણ લગભગ 81,000 ટન ક્રૂડ ઓઇલ ભરી ભારત તરફ આવી રહ્યું છે, જે આવતીકાલે મુન્દ્રા પોર્ટ પર પહોંચે તેવી શક્યતા છે। શિવાલિક જહાજ પર કુલ 27 લોકો સવાર છે, જેના કેપ્ટન સુખજીત સિંહ છે। શિવાલિક જહાજમાંથી મુન્દ્રા પોર્ટ પર ફક્ત 20,000 મેટ્રિક ટન એલપીજી ડિસ્ચાર્જ કરવામાં આવશે, જે બાદ શિવાલિક જહાજ મેંગલોર તરફ રવાના થશે, જ્યાં બાકીનો એલપીજી ડિસ્ચાર્જ કરવામાં આવશે। મિડલ ઇસ્ટમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે એલપીજી કેરિયર જહાજ શિવાલિક ગુજરાતના મુન્દ્રા પોર્ટ પર પહોંચ્યું છે। લગભગ 46,000 મેટ્રિક ટન એલપીજી સાથે શિવાલિક જહાજ કતારથી મુન્દ્રા પોર્ટ પર પહોંચ્યું છે।